નર્મદે હર કોક્ષર ગામ નર્મદાપુરમથી વચ્ચે ઘણા બધા ગામ આવ્યા. રંડાલ કરીને ગામ આવ્યું, બંડુઆ કરીને ગામ આવ્યું, ડોંગરવાડા પહેલાં આવ્યું હતું, પછી રંડાલ આવ્યું, રંડાલ પછી આજે છે કોક્ષર કરીને ગામ આવ્યું. હવે તમે સરસ મજાનો નર્મદા મૈયાનો પ્રવાહ જોઈ શકો છો. ઉત્તર તટ પર જ્યારે હું હતો ને તો પેલી બાજુથી એટલે સામેના કિનારાથી બધા ગામડાઓના વચ્ચેના રસ્તે હું ગયો છું, પણ એકદમ નજીકથી નર્મદા મૈયાના દર્શન આ દક્ષિણ તટમાં થાય છે. દક્ષિણ તટમાં બાજુમાં રોડ તો ના કહેવાય પણ એમ પગદંડીઓ બની છે, એટલે પગદંડીઓ દ્વારા હું દર્શન કરતાં નર્મદે હર માત ગંગે હર જટાશંકરે હર નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર આમ બોલતા અને નર્મદા મૈયાનું દર્શન કરતાં રસ્તો કાપી રહ્યો છું. સરસ મજાનો ખૂબ જ સુંદર કિનારો છે. હવે હું અહીંયાથી આગળ આવરી ઘાટ જઉં છું. આવરી ઘાટ લગભગ અહીંયાથી 10 કિલોમીટર જેવું થાય છે એમ કીધું મને. આ ખાડા ટેકરા બધા ચડીને હું ઉપર આવ્યો.